સમાચાર આણંદમાંથી ખંભાતના મેળામાં ધાર્મિક પુસ્તકના અપમાનનો આરોપ છે। યુવકોએ ચકડોળમાંથી ધાર્મિક પુસ્તક ફાડીને ઉડાવ્યાનો આક્ષેપ થયો છે। જવાબદાર યુવકો સામે કાર્યવાહીની માંગ થઈ છે। લઘુમતી સમાજના લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો। ટોળાએ પોલીસના અને ખાનગી વાહનોમાં પણ તોડફોડ કરી છે। ટોળાને કાબૂમાં લેવા વધુ પોલીસ બોલાવવાની ફરજ પડી હતી। આપને દ્રશ્યો પણ બતાવી રહ્યા છે કે જ્યાં ધાર્મિક પુસ્તક ફાડ્યાનો આક્ષેપ થયો તે બાદ લોકોમાં રોષ જોવા મળ્યો અને જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરાઈ। લઘુમતી સમાજના લોકો પોલીસ સ્ટેશને ઉમટી પડ્યા હતા। મોટી સંખ્યામાં લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો, રોષ વ્યક્ત કર્યો હતો। આ ખંભાતના મેળામાં ઘટના બની છે કે જ્યાં ધાર્મિક પુસ્તકનું અપમાન થયું હોવાની વિગતો મળી રહી છે। તો યુવકોએ ચકડોળમાંથી ધાર્મિક પુસ્તક ફાડીને ઉડાવ્યાનો આક્ષેપ છે અને તે બાદ લોકોમાં રોષ ફાટી નીકળ્યો। જે લોકો છે તે પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયા, પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો અને તે બાદ જવાબદાર યુવકો સામે કાર્યવાહીની માંગ કરી। લઘુમતી સમાજના લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હોવાની વિગત છે। જો કે પોલીસે પણ સમગ્ર પરિસ્થિતિ, સમગ્ર મામલો ઠાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો। ટોળાએ પોલીસના વાહન, ખાનગી વાહનમાં તોડફોડ કરી હોવાની પણ વિગતો છે। ટોળાને કાબૂમાં લેવા વધુ પોલીસ બોલાવવાની ફરજ પણ પડી હતી। આપને દ્રશ્યો પણ બતાવી રહ્યા છે ત્યારે અમારા સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી વધુ વિગતે વાત કરવા જોડાય છે। ધર્મેન્દ્ર, આખરે ઘટના શું બની? હિના, ઘટનાની વાત કરવામાં આવે તો ખંભાત શહેરના જે એક મેળો ચાલી રહ્યો છે, મેળાની અંદર ચકડોળમાં કેટલાક યુવકો બેઠા હતા। જે આક્ષેપ થઈ રહ્યા છે તે પ્રમાણેના છે કે જે યુવકો હતા તેમના દ્વારા મુસ્લિમ સમાજના એક ધાર્મિક પુસ્તકના કેટલાક પેજ ફાડી અને ફેંકવામાં આવ્યા હતા। મહત્વની બાબત એ છે કે સમગ્ર મામલાને લઈને જે ધાર્મિક જે લાગણી દુભાઈ તેને લઈને મુસ્લિમ સમાજના આગેવાનો અને લોકો પોલીસ મથકે એકઠા થઈ ગયા હતા અને જે પણ લોકો દ્વારા કૃત્ય કરવામાં આવ્યું છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી હતી। જો કે સમગ્ર મામલો ખંભાત શહેરમાં જે વાતો ફેલાય તેના આધારે વધારે પ્રમાણમાં લોકો એકત્ર થઈ ગયા હતા, જેના કારણે આણંદ એસપીએ પણ ખંભાત સિટી પોલીસ મથકે જવાની ફરજ પડી હતી। લોકોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। જે લઘુમતી સમાજના ટોળા એકત્ર થઈ ગયા હતા તેમને પણ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો। આ દરમિયાન કેટલાક લોકો દ્વારા એક કારને પણ નુકસાન કરવામાં આવ્યું હતું। જો કે ટોળાને કાબૂમાં લેવા માટે ખંભાત ડિવિઝનના જેટલા પણ પોલીસ મથકો આવતા હતા તે તમામ કર્મચારીઓને ખંભાત બોલાવી લેવામાં આવ્યા હતા। હાલ ખંભાતની અંદર શાંતિનો માહોલ છે અને 6 કરતાં વધારે લોકો સામે ગુનો દાખલ કરવાની કાર્યવાહી પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। હિના, બિલકુલ ધર્મેન્દ્ર, ખૂબ અગત્યની જાણકારી આપ આપી રહ્યા છો કે હાલ શાંતિનો માહોલ છે।